સાંજના 5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા આજે વાત કરવી છે એવા શબ્દોની કે જે એક જનપ્રતિનિધિ એક એવા નેતા ઉચ્ચારી રહ્યા છે। એક નેતા સમાજની વચ્ચે હોય છે, એક નેતા જ્યારે જાહેર સભાને સંબોધન કરતા હોય છે અને એવા શબ્દોનો પ્રયોગ કરે છે, કોણ નિશાના પર છે અને કોનું નામ લેવામાં આવી રહ્યું છે એ સવાલ છે। વાત કરી રહી છું કોંગ્રેસના નેતાની કે જેમને જાહેર મંચ પરથી કલાકારોનું નામ લઈને જાણે કે ઉદ્યોગપતિઓ પર નિશાન સાધ્યું હોય એવો ઘાટ અહીં સર્જાયો છે। સમાચાર મોરબીથી સામે આવ્યા છે, જ્યાં જાહેર સભા યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસના નેતાએ કલાકારો માટે અપશબ્દો બોલ્યા। જાહેર સભામાં જાહેર સ્ટેજ ઉપર કલાકારો મુદ્દે તમને અયોગ્ય પ્રકારનું નિવેદન આપ્યું છે અને કહ્યું કે ટાટા, અદાણી, અંબાણીના નામે કલાકારોના નિવેદન પર પ્રહાર કર્યા છે। કલાકારો ભેગા થઈને ગુજરાતી કહે છે અને નાક કપાવી રહ્યા છે તેવું લાલજી દેસાઈએ નિવેદન આપ્યું છે। કલાકારો સામેના લાલજી દેસાઈના આ પ્રકારના નિવેદનથી હાલ તો કલા જગતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક જ્યારે નેતા જાહેર મંચ પરથી આવા નિવેદનો આપે છે તો તે કેટલું યોગ્ય છે। પહેલા સાંભળીએ શું કહ્યું તેમને। તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો, અલા ગુજરાતના હોય અને પેલું ગાળા એલો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે। અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય, એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો। એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે, ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે। તો લાલજી દેસાઈએ એવું કહ્યું છે કે આ તમામ લોકો ભાજપના છે અને ભાજપના ઈશારે કામ કરે છે। બીજી બાજુ કોંગ્રેસના નેતાના આ પ્રકારના નિવેદન પર વળતો જવાબ પણ આપ્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છે। જીતુભાઈએ કહ્યું કે આવી ભાષા ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે। ગુજરાતના વિકાસની કોંગ્રેસ ઈર્ષા કરી રહી છે। કોઈ પણ કલાકાર માટે આવા શબ્દો ન વાપરવા જોઈએ। કેટલાક લોકોને ખુશ રાખવા માટે કોંગ્રેસ આવા નિવેદન કરે છે। જો કે ગાંગી થયેલી કોંગ્રેસ વલખા મારે છે પરંતુ લોક સ્વીકૃતિ નથી મળતી તેવું નિવેદન જીતુભાઈ વાઘાણી આપ્યું। કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે। લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે, પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે। લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે। કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધેલો છે। કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે। આ ગુજરાત છે। પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે। સનાતન એ સનાતન છે। સનાતનનો ધ્વજ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે એને પેટમાં તેલ રેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે। કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો। એટલે જીતુભાઈ વાઘાણીએ સામે વળતો પ્રહાર કર્યો છે। કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ કલાકારોનું નામ લઈને જે નિવેદન આપ્યું હતું, શું ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરી રહ્યા હતા લાલજી દેસાઈ, એ પણ સવાલ ઉઠી રહ્યો છે। ભાજપ પર પણ આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા। જોકે જીતુભાઈ વાઘાણીએ વળતો જવાબ આપ્યો છે, વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસ કેટલાક લોકોને ખુશ રાખવા માટે આવા નિવેદનો કરે છે અને કોંગ્રેસ ગાંગી થઈ ગઈ છે એટલા માટે વલખા મારે છે, પરંતુ લોક સ્વીકૃતિ નથી મળતી એટલા જ માટે કોંગ્રેસના લોકો ભગવાઈ ગયા હોય તે પ્રકારનું એક નિવેદન પણ જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે। અને જીતુભાઈ વાઘાણીએ એવું પણ કહ્યું કે આવી ભાષા ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે। ગુજરાતના વિકાસની ઈર્ષા કરી રહી છે કોંગ્રેસ તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે। એટલે અહીં વાર પલટવાર શાબ્દિક રીતે શરૂ થઈ ચૂક્યો છે। આજ મુદ્દે વાત કરીશું। સંવાદદાતા રહીમ લાખાણી મારી સાથે જોડાઈ ગયા છે। રહીમ, એક તરફ કોંગ્રેસના નેતા જાહેર સભામાં કલાકારોનું નામ લઈને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરે છે, ભાજપ તરફ આડકતરા પ્રહારો કરે છે અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી એવું કહે છે કે કોંગ્રેસની ઈર્ષા થઈ રહી છે વિકાસની એટલા માટે। શું મામલો છે? ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો ખેડૂતો માટેની આ સભા હતી। ખેડૂતો ખાનગી કંપની સામે જે ખેતરોની અંદર વીજ પોલ નાખવામાં આવે છે તેનો વિરોધ હતો અને તે દરમિયાન કોંગ્રેસના નેતાઓ છે તે પણ આવ્યા હતા અને તેમાં લાલજી દેસાઈ પણ આવ્યા હતા। જો કે લાલજી દેસાઈએ જે રીતના ગુજરાતની
કલાકારો સામે જે સવાલો ઉત્પન્ન કર્યા છે એક ગીતને લઈને કે આ અલગ અલગ જે કંપનીઓના નેતાઓ છે તેમના નામ બોલી રહ્યા છે, માલિકોના નામ પણ બોલી રહ્યા છે અને સાથે તે કહી રહ્યા છે કે તેઓ ગુજરાતી નથી અને અપશબ્દ પણ તેઓ ઉચ્ચારી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ગીત અને જે વિરોધની વચ્ચે આ ગીતો ક્યાં આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે. બીજી બાજુ જે રીતના ભાજપના મંત્રી જીતુ વાઘાણીએ પણ આની વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જે ભાન ભૂલી ગયા છે ને તે યોગ્ય નથી ને બીજી બાજુ વિકાસની પણ વાતો થઈ રહી છે. જો કે આ જે ખાનગી કંપનીઓના ટાવર નાખવામાં આવી રહ્યા છે, વીજ પોલ નાખવામાં આવે છે, તેના યોગ્ય વળતરને લઈને વાત હતી, પરંતુ આખી આ વાત છે તે ક્યાંક વાતને વટેસર કરીને અલગ દિશામાં લઈ જવામાં આવતી હોય તેવું લાગી રહ્યું હતું. જી રહીમ, બિલકુલ વાતનું વતેસર કરવામાં આવી રહ્યું હોય એવું તો લાગી જ રહ્યું છે, પરંતુ સાથે સાથે કોંગ્રેસના જે નેતાએ નિવેદન આપ્યું છે કે કેટલાક કલાકારો ભાજપના ગીતો ગાતા હોય છે, તો શું એ કયા કલાકારો પર નિશાન સાધી રહ્યા છે? શું ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કોઈ લોકોને? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે માનસી, થોડા સમય પહેલા જ અનેક કલાકારો છે તે ભાજપમાં જોડાયા છે, ભાજપ સાથે જે પ્રચારમાં પણ જોવા મળતા હોય છે. લાલજી દેસાઈ છે તેમણે કોઈ કલાકારના નામો છે તે જાહેરમાં ઉચ્ચાર નથી કર્યા કે, પરંતુ બંધ મુઠ્ઠીએ અનેક કલાકારોને તેમણે સીધા જ ટાર્ગેટ કર્યા હોય તેવું કહી શકાય છે, કારણ કે જે રીતના કલાકારોના નામ લીધા વગર જ તેણે કહ્યું છે અને સાથે થોડા સમય પહેલા પણ ભાજપ સાથે જોડાયા છે. ભાજપ સાથે જોડાયા બાદ ભાજપના અનેક ગીતો પણ કલાકારો દ્વારા ગાવામાં પણ આવતા હોય છે, જાહેર સ્ટેજો ઉપરથી પણ ભાજપના કાર્યક્રમો ઉપરથી પણ ગીતો ગાતા હોય છે. એટલે કહી શકાય છે કે આ તમામ કલાકારો સામે લાલજી દેસાઈએ આંગળી ઉઠાવી છે તે સ્પષ્ટપણે કહી શકાય છે. જો કે આગામી સમયમાં કલાકારોની અંદર આ પ્રકારના નિવેદનથી કેવો રોષ ફાટી નીકળે છે તે પણ જોવું રહ્યું. કલાકારો છે તે નાણાં લઈ અને પોતાનો વ્યવસાય પણ કરતા હોય છે. એવું નથી કે ભાજપ સાથે જોડાઈ ગયા એટલે તેમણે કોઈ વ્યવસાય નથી કરવાનો, પરંતુ વ્યવસાય પણ કરતા હોય છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં કલાકારો પણ લાલજી દેસાઈની સામે મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. માનસી જી રહીમ, બિલકુલ આભાર આપનો. એટલે આગામી સમયમાં કલાકારો પણ લાલજી દેસાઈની સામે મેદાનમાં ઉતરે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. દોસ્તો, આજે કોંગ્રેસના નેતા દ્વારા આખા કલા જગતનું અપમાન કરવામાં આવ્યું છે. મિત્રો, જે કલાકારો આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે છે એ કલાકારો માટે આવી નિમ્ન કક્ષાની ભાષા વાપરવી એ કેટલું યોગ્ય છે? આ ભાષા જે વાપરી છે કોંગ્રેસના નેતા શ્રી લાલજીભાઈ દેસાઈએ, પાર્ટીની માનસિકતા છતી કરે છે. હું લાલજીભાઈ દેસાઈને કહીશ અને આખી કોંગ્રેસ પાર્ટીને કહીશ કે આ કલા જગત માટે, કલાકારો માટે જે ભાષા વાપરી છે એ શું યોગ્ય છે? શું આપણે નરસિંહ મહેતા માટે આવી ભાષા વાપરીશું? શું આપણે આદરણીય હેમુ ગઢવી માટે આવી ભાષા વાપરીશું? હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે આ જે ભાષા વાપરી છે એ સમગ્ર કલા જગતને કોંગ્રેસના નેતાઓ માફી માંગવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી છે મિત્રો, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે કલાકારોને પ્રોત્સાહિત કરતું હોય છે. કલાકારો આપણી સંસ્કૃતિની વાત કરતા હોય છે, સનાતનની વાત કરતા હોય છે. આજે જ્યારે કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય ને, તો એની પહેલા કલાકારો ડાયરો કરતા હોય છે, આપણા ભગવાન વિશે, સનાતન વિશે, આપણા સાહિત્ય વિશે વાત કરતા હોય છે. આ સનાતનનું અપમાન છે, આ આપણા સાહિત્યનું અપમાન છે, આ આપણી સંસ્કૃતિનું અપમાન છે. જો કોંગ્રેસના લીડર આ બાબતે માફી નહીં માંગે કલા જગત પાસે, તો ગુજરાતમાં ઠેર ઠેર દરેક જિલ્લામાં કલાકારો કોંગ્રેસનો વિરોધ કરશે. એટલે આ મુદ્દે હવે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, કલાકારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દે વાત કરીશું. હકાભા ગઢવી અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. હકાભા, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હકાભા, કોંગ્રેસના નેતા એવું નિવેદન આપે છે કે કલાકારો હવે કેટલાક લોકોના બોલ બોલે છે કે ટાટા, અદાણી, અંબાણી ગુજરાતી છે એવા ગીતો ગાય છે અને ભાજપના જ થઈ ગયા છે અને સાથે અપશબ્દો પણ બોલે છે. આપની પહેલી પ્રતિક્રિયા? હા, વાત તમારી સાચી છે. મેં સાંભળ્યો ઓડિયો એક.
જે નેતા છે એને ખબર પડવી જોઈએ કલા જગત છે ને એ સંસ્કૃતિને હાચવીને બેઠું છે, સનાતન ધર્મને હાચવીને બેઠું છે, એના વિશે ખરાબ ન બોલાય. કારણ કે કલા જગત જેની માયા પડી જાય છે, તમારી માયા હાજરી પડી ગયું ને તમે ક્યાંય નહીં રહો એમ. કલાકાર તમે કઈ બગાડ્યું છે નહીં. અમને તો ઉદ્યોગપતિ બોલાવે કે રાજનેતા બોલાવે, કોઈ સમાજ બોલાવે, અમે જવાના જ છીએ ભાઈ. પૈસા આપે છે અને જ્યાં પણ જઈશું એના બે શબ્દ હારા બોલશું જ તે. અમારો ધંધો છે આ. અને કલા છે તો બધું છે, સંસ્કૃતિ છે ભાઈ. અને ભવાઈ શબ્દ વાપર્યો છે. ભવાઈ છે ને શરૂઆત કલાની ભવ્યથી થઈ છે. એટલે ભવાઈ હતી ત્યાં કલા શરૂ થઈ બધી. એટલે ભવાઈનું પણ અપમાન કર્યું છે. અને હરેક સમાજમાં કલાકાર છે બેન, હરેક સમાજમાં બધા કલાકારનું અપમાન કર્યું છે અમને. અને હરેક સમાજનું અપમાન કર્યું છે. તો અને કે છે કલાકાર લૂંટી લેશે. અમે કોઈ લૂંટતા નથી જાય. અમને પૈસા આપે છે, અમે જઈશી અમને પૈસા આપે છે. અમે કોઈના ખીચામાં પૈસા કાઢી લેતા નથી. એટલે કલા વિશે ખરાબ બોલાય નહીં. કલા છે તો બધું છે. જેથી કલા નહીં હોય સંસ્કૃતિનો નાશ થઈ જાય છે. આ વ્યક્તિને ખબર નથી પડતી આપણે શું બોલવું શું ન બોલવું. અને હું અમને વિનંતી કરું છું કે આ શબ્દ બોલતા પહેલા વિચારો. આવું ના બોલાય. તમને યોગ્ય લાગતું નથી. કલાકાર જો તમારી વાયા પડી જાય તમારા પાટિયા ભોળા કરી નાખશે. કોઈ પણ નેતાને બોલવાનો હક નથી કલાકાર વિશે, અને બોલાય જ નહીં. અમે તો બધામાં જઈશું. તમે બોલાવો અમે તમારામાં આવી. નેતા જે બોલ્યા છે ને કહું છું તમે બોલાવો અમે તમારા બે શબ્દ હારા બોલશું. તમારે બોલાવા છે નહીં, બીજાની તમારે પથારી ફેરવે છે. મહેરબાની કરી આવા ખરાબ શબ્દો બોલશો નહીં, ખરાબ લાગે બધું. બિલકુલ, કલા અને સંસ્કૃતિનું અપમાન ક્યારેય ન થવું જોઈએ. હકાભા, કોંગ્રેસના નેતાએ તો એવું પણ કહ્યું છે કે ટાટા, અદાણી, અંબાણીના ગીતો ગાય છે અને ગુજરાતનું નાક કપાવી રહ્યા છે આ કલાકારો. તો આપ લાલજી દેસાઈને આ મંચ પરથી શું જવાબ આપશો? કોઈ ગુજરાતનું નાક નથી કપાવી રહ્યા અમે. અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, જે કોઈ છે, ગાંધીજી ગુજરાતી. ગુજરાતીનું કહેશું મરાઠી કહેવા અમારે? 10 વર્ષથી તમે આજ ખબર પડી? 10 વર્ષથી ગાતા આવ્યું અમે, આજે ખબર પડી તમને? તમને કોઈ કલાકાર ન ગમતો તમે હે ને ડાયરેક્ટ એને કહો કે આ કલાકાર નથી ગમતો, નામ આપો. બધા કલાકાર તમે ભેગા ના ગણશો. અને કોઈ ખરાબ છે જ નહીં. બધા નામ લેવું પડે. ઉદ્યોગપતિ પૈસા આપે તો બે શબ્દ હારા બોલશું તે અમે. અમને જે પૈસા આપશે ને બે શબ્દ હારા બોલશું. હારે સંસ્કૃતિની વાત કરશું. અમે જયારે જઈએ છીએ ત્યારે અમને ખબર ન હોતી કે આ પ્રોગ્રામ છે. પ્રોગ્રામ શરૂ થાય એટલે અમે જે પ્રોગ્રામ રાખ્યો હોય એને બે શબ્દ હારા બોલી પછી અમારો પ્રોગ્રામ શરૂ કરીશું. એટલે અમને હક છે જેને પૈસા આપીને સારું બોલવું પડે. અને કોઈ ગુજરાતનું નાક ન કપાતું. ગુજરાતી સંસ્કૃતિને હાચવી બેઠા છીએ, સનાતન ધર્મને હાચવીને બેઠા છીએ. એટલે વિનંતી કરું છું આપને કે આવું શબ્દ ખરાબ કાઢશો નહીં. તમે બહુ બકવાડ કર્યો છે, બહુ ખરાબ ગાયરું બોલ્યા છો કલાને. એટલે વિનંતી. હકાભા, બિલકુલ. અને લાલજી દેસાઈએ તો એવું પણ કહ્યું કે આજકાલના જે તમામ કલાકારો છે એ કલાકારો હવે ભાજપવાળા થઈ ગયા છે. તો શું ખરેખરમાં કલાકારો ભાજપવાળા થઈ ગયા છે કે પછી કોંગ્રેસ જુઠ્ઠું બોલી રહી છે? હોય ભાજપવાળા કલાકાર થઈ ગયા. અમે કઈ સીધ નહીં. કોંગ્રેસ વાળા કે બોલાવો અમને, અમે તમારી આવી મને આપો અત્યારે, હાલો પૈસા આપો, હાલો તમારી તમારા બે શબ્દ હારા બોલું. ગમે માટે ભાજપ અમને બોલાવે છે તો અમે હારા શબ્દ બોલી છીએ. બીજેપી વાળા નેતા બોલાવે તમે બે શબ્દ હારા બોલી છીએ. બોલાવે છે તો બોલી છે ને. તમે બોલાવે કોઈ દી અમને કે મને ડાયરામાં હોય. એટલે બધા કલાકારની પથારી નો ફેરવશો. બધા કલાકાર હરખા હોતા નથી. હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો, 16 બંધ કરવાનો, 30મા પ્રોગ્રામ 2030માં મારા પ્રોગ્રામ બંધ કરવા છે. આના હિસાબે કે આવા હજી કેટલાય પેદા થાય છે અમારી પથારી ફેરવવા વાળા. અને આપણું સહન થાય છે ને આપણાથી, એટલે આપણે બંધ કરી દેવા પ્રોગ્રામ. અને કલા જગત નહીં હોય ને તેથી સંસ્કૃતિનો નાશ થઈ જાય છે, એમને ખબર હોવી જોઈએ. અને કલાકાર તો આખું કલા જગત તમારા હાથ ધોઈને તમારી માયા પર તમારું પૂરું થઈ જાય છે. એટલે મહેરબાની કરીને કલાકાર વિશે ન બોલશો. કારણ કે એમાં હું પણ આવું છું. આ ગાડી મને લાગી કલાકારમાં બહુ ખરાબ ગાડી બોલ્યા છે. બિલકુલ, એ માત્ર તમે નહીં હકાભા, કોઈ પણ કલાકાર હોય દરેકને મનમાં ખોટું લાગવાનું છે. કારણ કે આ જે શબ્દો પ્રયોગ તેમને કર્યા છે એ યોગ્ય નથી. કહેવાની રીત અલગ હોય છે અને તેમને જે શબ્દો પ્રયોગ કર્યા છે સંભવિત રીતે ક્યાંક તમને પણ એવું લાગી રહ્યું છે કે આડકતરી રીતે કલાકારોનું નામ લઈને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ. શું તમને એવું લાગે છે? તો હવે મને ખબર પડતી. કારણ કે રાજકારણ મારો વિષય નથી. હું રાજકારણમાં કોઈ જીવનમાં આવવા નથી, મને ખ્યાલ ન હોય. પણ કલાને બોલ્યા છે એટલે કહું છું કલાકાર તો ગમે ત્યાં જાય છે. અમે તો બોમ્બે જઈશું, અમેરિકા જઈશું, ઓસ્ટ્રેલિયા જઈશું. હવે અહીંયા અમે બે શબ્દ હારા બોલે તો કાલ તો એમ કે છે ઓસ્ટ્રેલિયા સારું બોલ્યા, કાલ તો કે અમેરિકામાં તમે સારું બોલ્યા. સારું કામ કરીને કલાકાર સારું બોલશે. તમે સારું કામ કરશો તમારું સારું બોલશું. તમે પૈસા આપો તમારા બે શબ્દ હારા બોલશો. અમે એવું કોઈ એક પક્ષના નથી કે આ પક્ષ અમારો પોતાનો છે. અમે તો જ્યાં બીજેપી વાળા બોલાવો ત્યાં જઈશું, કોંગ્રેસ વાળા કોંગ્રેસમાં જઈશું. પણ બોલાવો તો ખરા તમે, એકવાર ખબર પડે તમને. તમે બોલાવા છે નહીં અમને ક્યાંય. અમારી પથારી ફેરવી છે. એટલે તમારે કઈ ન બોલાવે કે નહીં, પણ બીજા આખા કલા જગતનું તમે અપમાન કરશો નહીં. અમે કોઈ એક પક્ષના છીએ નહીં. અમે કલાકાર અમે જ્યાં જઈશું ત્યાં બધાનું સારું બોલશું. અમે દાખલો આપો મને. અમે કોઈ રાજનેતાનું કલાકાર કોઈ ખરાબ બોલ્યો, ચાહે કોંગ્રેસ હોય, આપ હોય, બીજેપી હોય, એક પણ રાજનેતાનું કલાકાર ખરાબ બોલ્યો તો તમને શું હક છે અમને ખરાબ કહેવાનો? કલાકારને તમે તમારી દાયિત્વ છે તમારી પાસે રાખો. તમારા જે માથાકૂટ છે તમારી પાસે રાખો. અમારે કલા જગતમાં ચા તૂટી પડો તમે બધા. હકાભા, આ તો એવું જ થઈ ગયું ને કે અંદરો અંદરની રાજનીતિમાં કલા જગતને, કલાકારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે. કલાકારો પર આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. જે રીતે આપ કહી રહ્યા છો કે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આપની શું માંગ છે? હવે આમાં શું કોઈ તપાસ કે કાર્યવાહી થવી જોઈએ? શું માંગ છે કલાકારો વતી આપની?
કીધું હવે કલાકાર હવે નક્કી કરશે કે શું કરવું એમ. કારણ કે હું તો એવું ઈચ્છું છું કે આવા શબ્દ કાઢશે તો કલા જગત નાશ થઈ જાય છે અને કલામાં કોઈ આવશે નહીં, કલાકારો કોઈ પ્રોગ્રામમાં નહીં આવે. આ તો કાલે આપણે મારવા આવશે, આપણે બોલશું તો બે શબ્દ એમ. હું અત્યારે બોલું છું, આજ કાલે મને ફોન આવશે, તમે કેમ આવું બોલ્યા, તમે કલાકારને ગાડી દો એટલે ક્યારે સીધી મને લાગી હું કલાકાર. આવી બધા કલાકારને તકલીફ પડશે જ તે. તમે જે કલાકાર ન ગમતો એનું નામ દઈને બોલો કે આ કલાકાર નથી ગમતો. અમે કોઈ પક્ષમાં સીધ નહીં, અમારો કોઈ પક્ષ છે જ નહીં. અમારો પક્ષ એક જ છે, કલા. અમે સંસ્કૃતિને સાચવવા માટે આવ્યા છીએ, સનાતન ધર્મને સાચવવા માટે આવ્યા છીએ. એટલે મહેરબાની કરીને તમે અમે રાજકારણમાં રહેશો, કલાકારો બધા તમારો ધંધો તમારી રીતે કરી રાખો, અમારી પથારી ના ફેરવશો. જય માતાજી. જી હકાભા, બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. અમારી સાથે કલાકાર અભિનેતા જનકભાઈ ઠક્કર પણ જોડાઈ ગયા છે. જનકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જનકભાઈ, કોંગ્રેસના નેતા જાહેર મંચ પરથી એવું નિવેદન આપે છે કે કલાકારો કોઈ એક પક્ષના જ બોલ બોલે છે અને એક પક્ષ માટેના જ ગીતો ગાય છે. આપની પ્રતિક્રિયા શું? બેન, પહેલાં તો જે કોંગ્રેસના લીડરે જે ભાષા વાપરી છે એ ભાષા આપણે આપણા સપનામાં પણ ના વિચારી હોય એ પ્રકારની કલાકારો માટેની ભાષા એમને વાપરી છે. જે કલાકારો આપણી સંસ્કૃતિની વાત કરે છે, આપણા સનાતન ધર્મની વાત કરે છે, એ કલાકાર વિશે, એ કલાકારો માટે, એ કલા જગત માટે આ કોંગ્રેસના નેતાએ વાત કરી છે. તો હું આ એટલું કહેવા માંગીશ કે આ સમગ્ર કલા જગતને આવી રીતે બોલવાનું કારણ શું? શું આ યોગ્ય ભાષા છે કે આપણે કોઈ પણ કલાકાર વિશે, કોઈ પણ કલાકાર માટે આપણે વાપરીએ? આ જે કલાકારો આપણી સંસ્કૃતિની વાત કરે છે, જે કલાકાર આપણી સનાતન ધર્મની વાત કરે છે, જે કલાકાર આપણા સંસ્કૃતિને બચાવવાની વાત કરે છે, એ કલાકારો માટે તમે આવી ભાષા વાપરો છો? આ કેટલું યોગ્ય છે? બિલકુલ જનકભાઈ, કલાકારો ક્યારેય કોઈ એક પક્ષ સાથે નથી જોડાયેલા હતા. કલાકારો સ્વતંત્ર હોય છે. આ ભાષા બોલો. આ ભાષા એ આખી કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છતી કરે છે બેન. કે આ આખી માનસિકતા કોંગ્રેસ પાર્ટીની મને તો આવી જ લાગે છે. ત્યારે આવીને આવા જાહેર મંચ ઉપરથી કલાકારો માટે આવી ભાષા વાપરે છે. ભારતીય જનતા પાર્ટી તો કલાકારોને સન્માનવાની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટી તો કલાકારોને એક મંચ આપવાની વાત કરે છે અને કોંગ્રેસ આવી નિમ્ન કક્ષાની વાત કરે છે. હમણાં 2 જ દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટની જાહેરાત કરી, એની પહેલી બેઠક કરી અને એમાં કલાકારોના હિત માટેની વાત એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાં થાય છે. બેન, એક વાત હું કહેવા માંગુ છું આપને કે એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાં કોઈ કલાકાર બીમાર પડે છે તો એને એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાંથી એને સહાય આપવામાં આવે છે. કોઈ કલાકારને જરૂરિયાતમંદ નાનો કલાકાર હોય છે, એને વાજિંત્રા કે કલાના સાધનો ખરીદવાની એને પૈસાની જરૂર હોય છે, તો એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાંથી એને સહાય આપવામાં માંગે છે. એ જે મેડિકલ સહાયની જે મર્યાદા હતી એ 2 લાખ રૂપિયા હતી, તો એ પરમ દિવસે જ્યારે પહેલી મીટિંગ થઈ તો 2 લાખની જગ્યાએ 6 લાખ કરવામાં આવી. એ શેના માટે? કે વધારેમાં વધારે કલાકારો એ આપણો લાભ થઈ શકે અને કલાકારો આપણી સંસ્કૃતિ જાળવવાની વાત કરે છે. આજે આપણું જનરેશન, યંગ જનરેશન આ કલાકારો થકી આપણી સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિ વિશે એ જાણી શકે છે. બિલકુલ. અને એ જ લોકો કોંગ્રેસના લીડરો આવી ભાષા કલાકારો માટે વાપરે છે. ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારે છે, એ કલાકારો જે ગુજરાતની પરંપરાને જાળવી રાખે છે, એ કલાકારો જે આપણા માટે આપણી જે કલા છે એને આગળ ધપાવે છે. આજે એ જ કલાકારોને જે પક્ષ કે વિપક્ષની રાજનીતિમાં ક્યારેય ન રહ્યા હતા, ન રહ્યા છે અત્યાર સુધી, એ જ કલાકારોને ભાજપ અને કોંગ્રેસની રાજનીતિમાં વચ્ચે લાવવામાં આવી રહ્યા છે. શું આપને લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે? આની સામે કંઈક પગલાં ભરાવા જોઈએ? બેન, ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા કલાકારોને નવાજવાની વાત કરી છે અને કોંગ્રેસ દ્વારા આ જે ભાષા, અભદ્ર ભાષા યુઝ કરી છે કલાકારો માટે, મેં જેમ કીધું એમ કે આપણે સપને પણ ના વિચારી શકીએ એ પ્રકારની ભાષા કોંગ્રેસે વાપરી છે. અને ભારતીય જનતા પાર્ટીએ તો હંમેશા કલાકારોને નવાજવાની વાત કરી છે. મેં તમને જેમ કીધું એમ કલાકાર કલ્યાણ નિધિ, તો એ પણ કલાકારોના હિત માટેની વાત છે. કલાકારો, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાત સરકાર કલાકારોને નવાજવાની વાત કરે છે. આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તો એ પણ આપણી સંસ્કૃતિને બચાવવા અને કલાકારોને એમની સાથે લઈને ચાલવાવાળા આપણા ભારતીય જનતા પાર્ટીના નેતા છે. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે એમને જે પ્લોટ મળ્યો હતો તો એ પ્લોટ એમને કલા માટે એટલે નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટને એમને ડોનેટ કર્યો છે. કારણ કે એમને આ કલાકારો માટે માન છે બેન.
ત્યારે મોદી સાહેબ આટલું કલાકારો માટે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કલાકારો માટે આટલું વિચારે છે. પણ કોંગ્રેસ છે કે જ્યારે એમને એવું લાગે છે કે આજે અમે ક્યાંય પણ અમારી જમીન રહી નથી, ત્યારે એમની માનસિકતા છતી કરી છે અને જે જમીન બચી છે ને એ પણ હવે ટૂંક સમયમાં જતી રહેશે એમની. એટલે હું તો વિનંતી કરીશ કે આ કોંગ્રેસના લીડરે તમામ કલા જગતના લોકોની માફી માંગવી પડશે, કલાકારોની માફી માંગવી પડશે. બિલકુલ, આ કલાકારો જે ગુજરાતના ગૌરવને આગળ વધારે છે, આજે એ જ કલા જગત ઉપર આ પ્રકારે પ્રશ્નાર્થ ઊભો કરી દેવામાં આવ્યો છે કે કલાકારો તો કોઈ એક પક્ષના છે, ભાજપવાળાના જ ગીત ગાતા હોય છે, એવો આક્ષેપ કોંગ્રેસના નેતાએ કર્યો છે. આપે કહ્યું કે ભાજપ હંમેશા કલાકારોને નવાજવાનું કામ કરે છે, તો શું હવે આ કલા જગત ઉપર જે આશંકા ઊભી થઈ છે, જે પ્રશ્નાર્થ લાગ્યો છે આ કલા જગત ઉપર, એ હટાવવા માટે કોઈ એક્શન ઘડવામાં આવશે ખરું? બેન જુઓ, એ એમની માનસિકતા છે, એ એમના વિચારો છે. આ તમે જે સ્ટેટમેન્ટ સાંભળ્યું લાલજીભાઈ દેસાઈનું, એ એમની માનસિકતા છે. એટલે કોંગ્રેસ શું વિચારે છે, કોંગ્રેસ શું બોલે છે, એનાથી એ અમને ઇન્ટરનલ મેટર છે. પણ હંમેશા મેં તમને કીધું એમ ભારતીય જનતા પાર્ટી કલાકારોને હંમેશા નવાજવાનું કામ કર્યું છે. એ આપણી સનાતનની વાત કરે છે, આપણી સંસ્કૃતિની વાત કરે છે. અને આજની જનરેશનને જ્યારે સંસ્કૃતિની યંગ જનરેશન છે, જેનઝી છે, તો એ લોકો સુધી પણ વાત પહોંચાડવા માટે આજના યંગ જનરેશન તરીકે ફોર એક્ઝામ્પલ આદિત્યભાઈ ગઢવીની વાત કરીએ તો એ આપણા જનરેશન, આપણા કલાકાર, આપણી સનાતનની વાત, આપણી સંસ્કૃતિની વાત યંગ જનરેશન સુધી પહોંચાડે છે. અને મિત્રો, આ તો એવું થયું કે આપણા માનનીય હેમુ ગઢવી જે ગાતા હતા, આપણે એમને ગાળ આપીએ છીએ? આપણે નરસિંહ મહેતા જે હતા, શું આ લોકો એમને ગાળ આપે છે? બહુ જ ઘિન્ન કક્ષાની વાત કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. એટલે હું તો એટલી મારી લાગણી છે કે આ લોકોએ બહુ જ જલ્દી આમાં એ લોકોએ માફી માંગવી જોઈએ અને એમનું જે સ્ટેટમેન્ટ છે એમનું પાછું લેવું જોઈએ ને આખા કલા જગત સાથે એમને માફી માંગવી જોઈએ. બિલકુલ, અને જનકભાઈ, એ માંગ તો કલાકારો પણ કરી રહ્યા છે. હમણાં હકાભાસ સાથે વાત કરી, તેમને પણ એ જ કહ્યું કે આ બાબતે માફી માંગવી જોઈએ. આ પ્રકારે કલાકારોનું અપમાન કરવું યોગ્ય નથી. જનકભાઈ, આપ પણ કલા જગત સાથે જોડાયેલા છો, આપ પણ અત્યારે એક પક્ષ સાથે જોડાયેલા છો, અને જ્યારે કોઈ એક વ્યક્તિ આવીને આ પ્રકારના આક્ષેપો કરી જાય કે કલાકારો તો કોઈ એક પક્ષના છે અને અદાણી, અંબાણી, ટાટાના ગીતો ગાય છે અને એના થકી ઉદ્યોગપતિઓને, કલાકારોનું નામ લઈને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરવામાં આવે છે, આપની કેવી લાગણી અત્યારે થઈ રહી છે કલાકાર તરીકે? જો જેમ મેં કીધું એમ કે જે પણ લોકો છે એના કારણે એમની જ્યાં પણ સરકાર છે ત્યાં પણ એ લોકો કામ કરે છે. તો આ જે નામો છે એ પોતાના સ્ટેટમાં એક ડેવલપમેન્ટના કામ કરતા હોય છે. તો એને આ રાજનીતિ સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવા હોતા નથી. પણ કોંગ્રેસે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. આ પ્રકારની રાજનીતિ પર્સનલ એ લોકોએ આક્ષેપ કલાકારો ઉપર બિલકુલ ના કરવા જોઈએ. અને કલાકારોની એક પોતાની પણ વિચારધારા હોય છે કે ચાહે ભારતીય જનતા પાર્ટીને માનતા હોય છે, કોંગ્રેસને માનતા હોય છે, તો એવા ઘણા પણ કલાકારો છે જ કે જે ભાજપમાં બી છે ને કોંગ્રેસમાં છે. એમની પર્સનલ થોટ છે કે કોને માને છે. અને જનકભાઈ, છેલ્લા થોડા દિવસોની અગર આપણે વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોમાં કલાકારોના નામે સમાજકારણ, શક્તિ પ્રદર્શન, કલાકારોના નામે રાજનીતિ શરૂ થઈ હોય, પછી એ પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, તો શું આપને એવું લાગે છે કે કલાકારોને ક્યાંક ને ક્યાંક હવે રાજનીતિમાં વચ્ચે લઈને એક પ્રકારે પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક? મેં તમને કીધું કે દરેક કલાકાર પોતાની વિચારધારાથી ચાલતો હોય છે. દરેક કલાકાર એ કોઈ જ્ઞાતિનો કલાકાર નથી હોતો. કલાકાર હોય છે, એની કલાકારની પોતાની જ્ઞાતિ હોય છે. એટલે કલાકારોને તો કલાકાર તરીકે જ્યાં પણ એમને પ્રેમથી ને ભાવથી બોલાવવામાં આવતા હોય છે એ કલાકારો ત્યાં જતા હોય છે. અને ઘણા કલાકારોને એની પાછળનું ખબર પણ નથી હોતી કે એ સામાજિક દ્રષ્ટિએ કઈ રીતે એ શું હોય છે. બિલકુલ જનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે.
એટલે મહત્વપૂર્ણ છે, જનકભાઈનું પણ એ જ કહેવું છે, હકાબા ગઢવીનું પણ એ જ કહેવું હતું કે કલાકાર સ્વતંત્ર છે અને કલાકાર એક વ્યવસાય કરી રહ્યું છે કે જેને એ કલાકારને જ્યાં બોલાવવામાં આવશે, જ્યાં તેને ઓફર કરવામાં આવશે ત્યાં એ ગીત ગાશે અથવા પોતાની જે કલા છે એ દેખાડવામાં આવશે. હવે અગર કોંગ્રેસવાળા બોલાવે કે ભાજપવાળા બોલાવે એનાથી કોઈ લેવા દેવા જ નથી. અગર કોંગ્રેસ ધારે તો કોંગ્રેસ પણ તેમને ઇન્વાઇટ કરી શકે છે આવી રીતે કાર્યક્રમોમાં. એટલે મહત્વપૂર્ણ તો એ છે કે કલાકારોને વચ્ચે લઈને રાજનીતિ ન કરવી જોઈએ, તે પ્રકારનું નિવેદન કલાકારો દ્વારા આપવામાં આવ્યું છે અને તેમનું એ જ માનવું છે કે રાજનીતિ થઈ રહી છે, રાજનીતિ યોગ્ય છે, પરંતુ કલાકારોના નામ લઈને રાજનીતિ ન થાય.